એ સમોસાની તમે કેટલા 2 કિલો પેંડા ઉલાળી ગયા છો કા મમ્મી? હા ગોગડીની વાત હાચી છે હો ઝોંગા, તું 2 કિલા પેંડો ખાઈ ગયો હશે મારો દીકરો. ભલે ખાઈ ગયો, હજી ખાવાય તો ખાઈ જા 10 કિલો 5 કિલો. ઝોંગો છે ને ડાયાબિટીસ ને આમંત્રણ આપે છે ગોગડી બેટા, કેમ કે ડાયાબિટીસ આવતું આય એટલા પેંડા ખાઈ જાય છે ને વજન વધાર્યો છે એટલે ડાયાબિટીસ આવે જ તે. ડાયાબિટીસ મારી પાસે આવે ને તો હું મારી મારીને તોડી નાખું. શિબરી માસી મારી પાસે એકેય વા ન આવે, મને કાંઈ વા નથી, કાંઈ એટલે કાંઈ નહીં. મારથી બધા બીવે, બાકી હું કોઈથી બીવ નહીં, મારી પાસે કોઈ આવે નહીં. ટેન્શન લ્યોમાં, મને કાંઈ નો મોત આવે. તને તો નો મોત આવે, હામા વાળાને તું લાવી દે. ભૂખ ભેગા કરી એનું શું કરવું બટા ઝોંગા માર દીકરો. શિબરી માસી હવે રાયડું નાખોમાં, ભલે બિચારો ઝોંગો ખાય. આપણા ઘરે ખુશીનો માહોલ છે, આપણા ઝીણિયાના ઘરે ટાબરિયો જન્મો છે, દીકરો જન્મો છે, તો એની ખુશીમાં જેટલો એનો ખાવો હોય ને ખાવાય ગયો. કોઈને કઈ ના નો પાડતા હો કોઈ. હા શિબરી માસી મારા ગોગડાની વાત હાચી છે, ખાવા દ્યો, ભલે ખાતા કાઈ નો બોલતા હો. તો ગોગડી બેન હવે હું જાઉં છું અને સમોસાની ડીશ લેતો જાઉં છું. અને મારી બાયડી વહી ગઈ છે પરજાન લઈને, હું ઘર ભેગીનો થઈ જાઉં. રાતે પાછા ભૂતડા ભટકાય છે, ભૂત મને બહુ જોવા મળે છે, નકરા ભૂત જ દેખાય છે રાતે. હું બહુ બારો નથી નીકળતો. એક દી હું બહાર નીકળ્યો તો એક સુડેલ હામી મળી, તો મેં કીધું મારે ઘરે તો એક સુડેલ છે પણ એની મને બીક નથી લાગતી, પણ બહાર સુડેલ મળી ને ઝાંઝરી ખખડતી હતી તો બીક લાગી મને. એટલે હવે હું મોડી રાત થઈ પેલા ઘરે વયો જાઉં. તમને ભૂત ભટકાઈ ઝોંગા ભાઈ બહુ કેવાય મારા ભાઈ. ભૂત જેવા તમે છો, તમારથી 10 ફૂટ ભૂત આઘારે કા ડોશીમાં. ગોગડી બટા જીનકીના રૂમાલમાં ઓલો ઢગલો કર્યો છે ને પૈસાનો, એ બધા પૈસા લઈ લે અને હાશવીન રૂમમાં મૂકતી જા. શિબરી માસી હું આ બધું હારી થાકી ગઈ છું. બધાને સમોસાની ડીશું કરીને, ચટણી નાખીને, ઓલું નાખ્યું, પેંડા બધાને પીરસ્યું, ખવરાવ્યું, સમોસા ખવરાવ્યા. હું થાકી ગઈ છું, હવે મને બેહવા દો, હમણાં બધું મૂકશું. તમે તો વાહે પડી જાઓ છો, હક લેવા દેતા નથી મને. હે ગોગડી अब मैं घर जा रही हूँ और मुझे एक और डिश दे दो ना समोसे की मेरे हबी के लिए. તારી બેબી હાટુ તું લઈ જવાના હે, મેં તને થોડા ના પાડવાના છું. તારે જેટલી જોતી હોય એટલી ડીશ લઈ જા. એ અભણના પેટની ગોગડી, હું કેવા માંગે છે તો તું સમજ. અત્યારે બધા બેઠા ને મારે બોલવું પડે. હબી એટલે એનો ઘરવાળો એમ કે છે મારા ઘરવાળા હાટુ લઈ જવાનું. બેબી ક્યાંય છે હજી, તો એને હજી માં બનવાની છે. એને બેબી હાટુ ક્યાંથી સમોસા લઈ જાય ગોગા જેવી? તો એવી થોડી મને તારો બાપ ખબર હોય. ભૂતના પેટની ભૂતડી તુંય તે મને ગગલાવા માંડી છું. એક વાર તો હું થાકી ગઈ છું ને હવે એને ભભી કેતો હોય કે લબી કેતો હોય, મને થોડી ખબર હોય કે હબી કેવાય કે ગબી કેવાય, શું કેવાય. હવે હબીની દીકરી એક પાટું મેર્યું હોય ને વલંદીને, બિચારી વલંદી માં બનવાની છે એટલે એને કઈ કેવાય નહીં કા ભૂતડી. હા વલંદી, હું તને આપું છું સમોસાની બીજી ડીશ. તારા ઘરવાળા હાટુ તારે લઈ જવાના છે. ઓકે, તારા બબી હાટુ, ટબી હાટુ હું કેવાય ભૂતડી. ઓકે જલ્દી દો ને, મુझे घर जाना है. થેન્ક યુ માય ડિયર ગોગડી. મિતુડી તે કેમ સમોસા નો ખાધા એલી? ગોગડી મારે આજ બીજ છે ને એટલે બીજ રહીશું, એટલે હું સમોસા નહીં ખાવ. મેં ખાલી પેંડા ચાખ્યા છે, સવાણું અને સમોસા મને દઈ દેજે, મારા છોકરા હાટું લેતી જઈશ. કાઈ વાંધો નહીં, તારે જે લઈ જાવ હોય ને બધું લઈ જાજે. આ પડ્યું છે અને શિબરી માસી દેશે, તાર જે જોતું હોય માગી લેજે હો. હાલો મમ્મી, તો હવે આપણે વેલા હેર હોઈ જાવી. હવે આ બધું હમું નમું મૂકી દેવી. અને મારા મમ્મીનો ફોન આવ્યો હતો, તો એ કે કાલે મને ફોન કરજો. તો અમે પરમ દિવસે આવી લંગુબેનને જોવા. તો આપણે એને શું જવાબ દેવાનો છે? મમ્મી પપ્પા ગોગડા તાર હાહરાને પૂછી લે બેટા, ગોગડાને પૂછી લે. હું તો શું કહું, તમારે બધાને જેમ કરવું એમ કરો, હું કાંઈ ન કહું. લંગુની ખુશીમાં જ મારી ખુશી છે. આપણી દીકરીને ગમે એટલે મને ગમે, અને તમને બધાને જેમ સારું લાગે એમ કરો. સારું તો મારો દીકરો ગોગડી હું જાઉં છું હવે. એ હા ડોશીમાં ગુડ નાઈટ, હુઈ જાવ હવે હાલો. તો ગોગડી બેટા તારા મમ્મીને કહી દે છે, તારા માસીને એને કહી દે કે પરમ દિવસે હારો વાર છે ને સોમવાર, તો ભલે જોવા આવતા, બરોબર? હા તે કાઈ વાંધો નહીં, હું વાત કરી દેશી. બહુ ઉતાવળા થયા છે હવે એને છે ને જલ્દી લગ્ન કરવા છે એમ. અને કે અમે જોઈ લેવી ને એટલે એને બહુ ઉતાવળ છે હટ લગ્ન કરવાની એમ. એ કે છોકરી ગમે, પછી લંગુબેન ને છોકરો ગમે તો પછી આપણે નક્કી કરી નાખાય ને એમ. પણ ગોગડી એમ કઈ થોડા લગ્ન થાય છે, આપણે અહીંયા છૂટું તો કરવું પડશે ને. એમને થોડા કઈ લગ્ન કરી દેવાય ગાંડી. પણ ગોગડા તમને કઈ ખબર છે છૂટું કરમ એવું થશે? કાળિયો હાથમાં ન થાવે એમ. એ કાળિયો કલુટો છે ને ક્યાંક ભાગી ગયો છે. ડોશીમાં મને હમણાં કીધું, ડોશીમાં એને હાથ ભાંગી નાખ્યો છે ને માથામાં માર્યો છે ને હારી પેટનો માર્યો છે. અને હવે હમણાં હાથમાં આવે એવું નથી. તો કઈ રીતે છૂટું કરવું કયો? આપણે છૂટું કરવામાં કોર્ટે એમ બધે જવું તો પડે ને, સહી કરવી પડે. કાંઈ એમને તો થોડું થાય. તો એને કરી નાખ્યા લગ્ન.
અને પછી આપણે કરી નાખશું ને છૂટું પછી થઈ જ જાય એમાં હું ન્યા પેલા નો કરવી ન હાલે મમ્મી. પણ આપણે લંગુના લગ્ન કરવાનું થાય ને ત્યાં 10 વાર છૂટું થઈ જાય ને ગમે ત્યાંથી હાજર થાય ને બધું થાય. આપણે કેસ કરવી ને એટલે ગમે ત્યાંથી કાળિયાને હાજર કરે. એટલે આપણે છે ને છૂટું કરી નાખવી ને પછી આપણે આગળ ડગલા ભરાય. ગોગડી બેન હવે લંગુ માસીનું વિચારીને લગ્ન કરજો હો. હવે નો બિચારાને ભાખલે ભરાવતા. ઓલી વખતે તો ભેળવી દીધા ને આની જિંદગી આખી જિંદગી બગાડી તમે. અને ડોશમાં વહી ગયા સમોસા લઈને અને હું પેંડા લઈને જાઉં છું હવે. અને તમે હવે જોઈ વિચારીને ડગલા ભરજો. આ લંગુ માસીની જિંદગી હવે નો બગાડતા. તમને પગે લાગુ બે હાથ જોડે. જનાવરોય મારું બેટો તું નવાઈ નો છો. ઘડીક માસી ઘડીક બેન. તું લંગુ માસીની ઉપાધિ કરમાં એને રાજકુમાર જેવો છોકરો 2 દિવસમાં જોવા આવવાનો છે. અને હથેળીમાં રાખશે ને એવું છે એના ઘરે. અને મારા માસી થાય ને મને બધી ખબર જ છે. મારા માસીના હગા છે ને હું અહીંયા રહી આવતી મહિનો રોકાતી નાની હતી ત્યારે. મને બધી ખબર છે. બહુ સારું છે. અને આપણા લંગુબેનમાં શું વાંધો છે? કાંઈ સુખી જ થશે. પણ આવા અમુક ભટકાય ને એટલે આપણી દીકરીની જિંદગી બગડી. હવે તું જનાવરા વયો જજામાં દીકરો. તાર જે ખાવું એ લેતો જા. પેંડા ખાવા છે ને ગોગડી. હવે બહુ રાત થઈ ગઈ છે અને હું મારા ઘરે જાઉં છું હવે હો. હા ભૂતડી જા તું ઘરે, એનો વાંધો નથી. તો મારો ગોગડો મૂકી જાય નકર તાર ઘરવાળાને ફોન કરી ઈ તેડી જાય. એકલું નથી જાવું ઘરે. કા જેણીયો ભાઈ મૂકી જાય તને. ઈ આવે છે તેડવા. હમણાં મેં ફોન કર્યો. ઈ તે બહાર ગયા હતા ને તો સીધા અહીં આવે છે ને પછી મને તેડીને ઘરે વયા જશે. એટલે જ મેં તને કીધું હવે ભગવાન તૈયારી હશે તો હવે હું જાઉં છું એમ. બહાર ઊભી રહું ને તો અહીં આવે ફોન કરી છો એટલે. ગોગડી બેન હવે તો બેહી થાકી ગઈ છું. હું ટાબરિયાને લઈને હવે રૂમમાં વઈ જાઉં છું. મમ્મી હવે હું ઊભી થઈ જાઉં ને? હા હવે ઊભી થઈ જા, કાંઈ વાંધો નહીં હો. ઝીણિયા ભાઈ તમે છે ને એનું બાવડું પકડીને એને રૂમમાં મૂકી આવો. જાવ ઝીણકીને એકલી નથી જવા દેવી. કા હું આવું ઝીણકી મૂકવા બકાતાની? ના હવે રૂમમાં વઈ જઈશું. હવે તો હાજી થઈ ગઈ છો. ઓલા દ્રષ્ટિબેન નો ફોન આવ્યો તો ઝીણકી. હું કહેતા હતા દ્રષ્ટિબેન? એમ કહેતા હતા કે મારે સ્કિન ની પ્રોબ્લેમ છે. ગોગડી બેન તમે હેલ્થ નું કરો છો ને? મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એને મેં નાસ્તો સમજાવ્યો છે. આપણી સ્વાસ્થ્યની પાઠશાળા એને જોવડાવી છે. મજા આવી એને. અને કે હું પછી શરૂ કરીશ એમ કહેતા હતા નાસ્તો. હવે આપણે મેન વાત કરવાની છે કે આપણે રવિવારે હું અમદાવાદ ગઈ હતી અને ઘણા બધા મારા સબસ્ક્રાઇબર આવ્યા હતા. અને બધાયને અત્યારે હું નામ બોલવાની છું. અને બધા સબસ્ક્રાઇબરને દિલથી થેન્ક યુ. તમારો દિલથી આભાર કે તમારો કિંમતી ટાઈમ લઈને તમે આવ્યા અમદાવાદ સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં મને મળવા માટે. અને ખૂબ જ મજા આવી. તો તમારા બધાનો દિલથી આભાર. થેન્ક યુ. તમને બધાને થેન્ક યુ કહું એટલું ઓછું છે ફ્રેન્ડ. થેન્ક યુ. અને હવે જે મારા સબસ્ક્રાઇબર આવ્યા હતા મારા ફ્રેન્ડ અમદાવાદ એના બધાના હું નામ બોલીશ. છાયાબેન પટેલ, નિકુંજભાઈ કોરિયા, રાજુભાઈ કોરિયા, જ્યોત્સનાબેન કોરિયા, અર્પિતભાઈ ગઠિયા, રમેશભાઈ ચાવડા, પૂનમબેન ચાવડા, જ્યોત્સનાબેન બુચ અમદાવાદ, કિંજલબેનના હસબન્ડ પણ એમની સાથે આવ્યા હતા પણ મને એમનું નામ આવડતું નથી. એમનો દીકરો પણ એમની હારે હતો ઢીંગલો. અને ભાવિકાબેન આવ્યા હતા. ભાવિકાબેનના મમ્મી આવ્યા હતા. અને મારા ભાભી પણ આવ્યા હતા. મારા ભાભી પણ અમદાવાદમાં જ રહેશે, કરિશ્મા ભાભી. તો તમારા બધાનો દિલથી આભાર. થેન્ક યુ. અને બીજી એક વાત કહી દઉં, 31/8/2025 ના દિવસે આપણે રવિવારે તે રાજકોટમાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે. તો તમારે ત્યાં આવવું છે. રાજકોટમાં રહ્યો છો, રાજકોટના આજુબાજુના ગામમાં રહ્યો છો તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું. બાય. અને મારા વાલા ફ્રેન્ડ તમારા બધાનો દિલથી આભાર. થેન્ક યુ કે તમારો કિંમતી ટાઈમ તમે મારા વિડીયોને આપો છો. અને નેક્સ્ટ ભાગ જોવા તૈયાર રહેજો. આપણે લંગુબેનને જોવા આવવાના છે અને લંગુબેનના લગ્નમાં તમને બધાને તેડાવવાના છે. ઓકે, થેન્ક યુ. મારા વાલા ફ્રેન્ડ, મારા વાલા સબસ્ક્રાઇબર, મારા વાલા ફોલોવર્સ, હું તમને બધાને એક વાત શેર કરવા માંગુ છું. મારે કેટલાય દિવસથી હું કહેવા માંગતી હતી પણ હું ભૂલી જાઉં. અને આજે મને યાદ આવી ગયું કે મારી YouTube ચેનલમાં 1,00,000 સબસ્ક્રાઇબર પૂરા થશે ત્યારે હું મારા બધા સબસ્ક્રાઇબર, મારા ફોલોવર્સ બધાને હું સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છું ફ્રેન્ડ. તો તમે બધા તૈયાર છો સરપ્રાઈઝ ગિફ્ટ માટે? થેન્ક યુ. બધું ઠીક પણ તમે ગાડીમાં કઈ રીતે પડી ગયા અને તમે આખી રાત હતા કે એનો જવાબ મને આપો ફટાફટ. હાલો પણ મારા ભાઈબંધને ફોન કરીને તું પૂછી લે. ગાડી સ્લીપ ખાઈ ગઈ, આડું કૂતરું આવ્યું અને એમાં મને કપાળમાં વાગ્યું ને મારો હાથ દબાઈ ગયો ને મારા શરીરનો વજન લાગ્યું એટલે હાથ ભાંગી ગયો અને કપાળમાં મને વાગ્યું. ઓલો શું કહેવાય સ્ટીયરિંગ એટલે ગાંડી. તમે તો પાક્કા ડ્રાઈવર છો
દારૂ બારૂ પીધો હશે, નકર નો કોઈ દિવસ તમે ભટકાવ. હાસુ બોલો તો. ના ના, હાચું કહું છું, તારા હમ મેં દારૂ નહોતો પીધો, અને તારા બાપના હમ ને તારા આખા ખાનદાનના હમ. બસ તમારા બાપના હમ ખાવ ને તમારા આખા ખાનદાનના હમ ખાવ. બરોબર છે? મગજ નો મારો સટકાવતા. એકવાર તો મને વાગ્યું છે, મારા ખબર પૂછતી નથી તમને કેમ છે, કેવું દુખે છે, કઈ હોસ્પિટલમાં પાટો બંધાવ્યો, તમારે કઈ ખાવું છે, ભૂખ્યા છો કે નહીં, ઈ કઈ પૂછતી નથી ને પાછી ખીજાય છે. તું મને પ્રેમ કરસ કે નથી કરતી મને ઈ સમજાતું નથી. હું આમાં તમારા ખબર પૂછવા મારે આખી રાત મેં બેહીન કાઢી. નો તમારો ફોન લાગે, નો તમારા ભાઈબંધ મારો ફોન ઉપાડે, ઓલી લંગુને મેં ફોન કર્યો તો એને મારો ફોન નો ઉપાડ્યો, અને એટલી મને ઉપાધિ થાતી હતી કાણે મને મૂકી દીધી કે હું મારે જિંદગી બગાડશે કાળિયો, એટલો મને ઉપાધિ થાતી હતી તમારી. અને કે તને મારી પડી નથી, પડી ન હોય તો આખી રાત જાગું ભૂઈ ન જાવ. પણ મને હોસ્પિટલમાં લઈ ગયા તા, હું ભાનમાં નહોતો, અને મારો મોબાઈલ એ ક્યાંય હતો મને કાઈ ખબર નહોતી. તો કાઈ મારું ટેન્શન લેમાં જાનુડી, હાલ મને ખાવા દે, હવે ભૂખ લાગી છે. અત્યારે જમવાનું કાઈ પડ્યું નથી, કામવાળીને કીધું તું બહુ ન બનાવતી, જરીક બનાવ્યું તો અમે જમી લીધું. તમારા ભાગનું કાઈ પડ્યું નથી. કામવાળીને હમણાં ફોન કરી દઉં છું, 10 જ મિનિટમાં આવશે, એની રસોઈ તમારે જે ખાવું હોય ને બનાવી દેશે. ઓકે? અને હુઈ જાવ, હાલો આરામ કરો હવે. તું બનાવી દે ને જાનું. મને રસોડામાં કાઈ આવડતું નથી, મેં કોઈ દિવસ કાઈ બનાવ્યું જ નથી, તો હું તમને બનાવી દઉં યાર. પણ મારે તારા હાથનું ખાવું છે, મારા માટે થોડુંક શીખી જા ને ગાંડી. મારા હાથનો માર ખાવો હોય બોલો, બાકી મને કાઈ આવડતું નથી.